મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું ભાલોડિયા અમિત. આજે વિજ્ઞાન વિષયની અંદર આપણી આસપાસમાં દ્રવ્ય એમાં હવે પછીના ટોપિકની વાત કરીશું. તો અહીંયા આપણે જે છે એ આપણી આસપાસમાં દ્રવ્ય જે ચેપ્ટર છે એની અંદર આપણે દ્રવ્યની કેટલી અવસ્થા જોઈ ગયા? 3 અવસ્થા. કઈ 3? ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. આ જે 3 અવસ્થાના પદાર્થો છે તે આપણી આસપાસ છે એ મોટા ભાગે જોવા મળે છે. તો શું આપણને એવો જ પ્રશ્ન થાય કે બધા જ પદાર્થો અથવા તો દ્રવ્યની માત્ર ને માત્ર 3 જ અવસ્થા જોવા મળે છે? તો જવાબ આવશે ના, કે દ્રવ્યની 3 જ અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ જોવા મળતી નથી. તો આધુનિક સમયમાં જે દ્રવ્યની 5 અવસ્થા જોવા મળે છે, દ્રવ્યની 5 અવસ્થા જોવા મળે છે. આપણે આ ચેપ્ટરની અંદર કેટલી ભણી ગયા? 3 ભણી ગયા, ઘન, પ્રવાહી અને વાયુ. તો એ સિવાયની બાકીની જે 2 અવસ્થામાંથી એક અવસ્થાનું નામ આવશે પ્લાઝમા અવસ્થા અને દ્રવ્યની 5મી અવસ્થાનું નામ આવશે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. ફરીથી મોટું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, જેને ટૂંકમાં કેના વડે દર્શાવાય? તો તેને છે, આ સી નથી, જે કાઉન્સ છે એ કાઉન્સનો ભાગ છે, તેને ટૂંકમાં કેના વડે દર્શાવાય? BEC વડે છે એ દર્શાવવામાં આવે છે. હવે આ જે BEC છે એનું પૂરું નામ પૂછાય તો બી માટે શું આવશે? બોઝ. ઈ માટે શું આવશે? આઇન્સ્ટાઇન. અને સી માટે સંઘટક નહીં, પણ સી માટે સંઘટકનો અંગ્રેજી શબ્દ શું આવશે? કન્ડેન્સેટ. બરાબર? એટલે ક્યાંય કદાચ એક્ઝામમાં પૂછાય કે BEC નું પૂરું નામ, તો શું લખવાનું છે? બી માટે બોઝ, ઈ માટે આઇન્સ્ટાઇન, સી માટે કન્ડેન્સેટ. તો આ થયું BEC નું પૂરું નામ, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. તો આપણે પાઠમાં તો 3 જ અવસ્થા જોઈ છે, ઘન, પ્રવાહી અને વાયુ. એ સિવાયની પણ આધુનિક સમયમાં આ 2 અવસ્થા છે, એક પ્લાઝમા અવસ્થા અને એક બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક. તો ટૂંકમાં આ પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક જે અવસ્થા છે એની આપણે થોડીક વાત કરી લઈએ. તો હવે વાત કરીએ દ્રવ્યની આ 4થી અવસ્થા એટલે કે પ્લાઝમા અવસ્થા. કઈ જગ્યાએ પ્લાઝમા અવસ્થા જોવા મળશે, કેવી હોય એની આપણે વાત કરીએ. તો જે પ્લાઝમા અવસ્થા છે એ 2 જગ્યાએ જોવા મળશે. કઈ 2 જગ્યા? અતિશય ઉર્જાવાળો વિસ્તાર હશે ને ત્યાં પ્લાઝમા અવસ્થા જોવા મળશે, અને જે જગ્યાએ અતિ ઉત્તેજિત કણો હશે ને ત્યાં પ્લાઝમા અવસ્થા જોવા મળશે. એટલે 2 જગ્યાએ પ્લાઝમા અવસ્થા જોવા મળશે. કઈ 2 જગ્યા? અતિશય ઉર્જાવાળો વિસ્તાર, ખૂબ જ ગરમીવાળો વિસ્તાર, ત્યાં આ પ્લાઝમા અવસ્થા જોવા મળશે. અને જે જગ્યાએ અતિ ઉત્તેજિત કણો હશે તે જગ્યાએ છે એ દ્રવ્યની પ્લાઝમા અવસ્થા ઉત્પન્ન થાય છે. તો આ 2 જગ્યા, અતિશય ઉર્જાવાળો વિસ્તાર, અતિ ઉત્તેજિત કણો, તો બેયની વાત આપણે સ્વતંત્ર રીતે કરીએ. પહેલી વાત કરીએ અતિ ઉત્તેજિત કણોની. તો આ જે અતિ ઉત્તેજિત કણો કઈ જગ્યાએ જોવા મળે અથવા તો કઈ રીતે ગોઠવાયેલા હોય? તો આ જે અતિ ઉત્તેજિત કણો એ આયનીકરણ લખેલું છે. આયનીકરણનો મતલબ શું થાય? આયનમાં રૂપાંતર થવું. આયન કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના, ધન આયન અને ઋણ આયન. ધન આયન ક્યારે બનાવશે? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. અને ઋણ આયન ક્યારે બનાવશે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. તો ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ગુમાવવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. આયનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય.
ધન અને ઋણ આયનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? આયનીકરણ કહે છે. એટલે આપણે પ્લાઝમા અવસ્થામાં આ બે ભાગમાંથી કોની વાત કરીએ છીએ? અતિ ઉત્તેજિત કણની. તો આ જે કણો છે એ કઈ રીતે જોવા મળશે? તો તે આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે. ફરીથી એકવાર, આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે. તો આપણને એમ થાય કે અહીંયા વાયુની અવસ્થામાં હોય તો શું આ વાયુ અવસ્થાને જ પ્લાઝમા અવસ્થા કહેવાય? તો જવાબ આવશે ના. કારણ કે વાયુઓ જે હવામાં છે ને તે અણુ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે, આયન સ્વરૂપે ના હોય. અને અહીંયા આ જે વાયુ છે એ વાયુનું શું થયેલું હશે? આયનીકરણ થયેલું હશે, એટલે કે આયનમાં રૂપાંતરણ પામેલું હશે. તો આ જે અતિ ઉત્તેજિત કણો એ આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં જોવા મળે છે, જેને કઈ અવસ્થા કહે છે? તો પ્લાઝમા અવસ્થા કહે છે. હવે આવા જે અતિ ઉત્તેજિત કણો કઈ જગ્યાએ જોવા મળશે? એના માટે બે નામ આપ્યા છે. એક છે ફ્લોરેસન ટ્યુબ અને બીજું નામ છે નિયોન બલ્બ. આ બે જગ્યાએ દ્રવ્યની આ પ્લાઝમા અવસ્થા ઉત્પન્ન થાય છે અને પ્લાઝમા અવસ્થામાં પણ અતિ ઉત્તેજિત કણો આ ફ્લોરેસન ટ્યુબ અને નિયોન બલ્બમાં છે એ જોવા મળે છે. એટલે કે ફ્લોરેસન ટ્યુબ અને નિયોન બલ્બની અંદર દ્રવ્યની આ ચોથી એટલે કે પ્લાઝમા અવસ્થા જોવા મળે છે. આપણે સિમ્પલ વસ્તુ આના બદલે છે એ વ્યવહારિક ઉદાહરણ કેવું હોય તો હેલોજનની જે સ્ટીક છે એ સ્ટીકની અંદર દ્રવ્યની કઈ અવસ્થા ઉત્પન્ન થાય છે? પ્લાઝમા અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે આ ફ્લોરેસન ટ્યુબ અને નિયોન બલ્બની સરખામણી હેલોજનની સ્ટીક સાથે છે એ આપણે કરીશું. તો અહીંયા આપણને શું કીધું કે જે જગ્યાએ અતિ ઉત્તેજિત કણો હશે ને ત્યાં વાયુ હશે અને એ વાયુ આયનીકરણ પામેલો હશે. તો અહીંયા આપણે કીધું કે આ અતિ ઉત્તેજિત કણો બે જગ્યાએ જોવા મળશે. એક આવશે ફ્લોરેસન ટ્યુબ, બીજું આવશે નિયોન બલ્બ. તો એની અંદર કયો વાયુ હશે? તો અહીં જો લખેલું છે નિયોન બલ્બની અંદર નિયોન વાયુ ભરેલો છે. કેટલામાં નંબરનો છે? પરમાણુ ક્રમાંક કેટલો આવશે? તો નિયોન એ 10મા નંબરનું તત્વ છે. અને બીજું ફ્લોરેસન ટ્યુબ, એની અંદર કયો વાયુ હશે? તો તેની અંદર મોટા ભાગે હિલિયમ વાયુ હોય. હિલિયમ સિવાયના અન્ય વાયુઓ પણ છે તેને ભરી શકાય છે. આપણે અહીંયા પહેલાં જ કીધું કે જે જગ્યાએ અતિ ઉત્તેજિત કણો હશે એ કણો વાયુ અવસ્થામાં હશે અને તેનું શું થશે? આયનીકરણ થશે અને કઈ અવસ્થા ઉત્પન્ન થશે? પ્લાઝમા અવસ્થા ઉત્પન્ન થાય છે. તો આ અતિ ઉત્તેજિત કણો કઈ જગ્યાએ જોવા મળશે? એક આવશે ફ્લોરેસન ટ્યુબ, બીજું આવશે નિયોન બલ્બ. એની અંદર પ્લાઝમા અવસ્થા જોવા મળે છે. તો આ નિયોન બલ્બ અને ફ્લોરેસન ટ્યુબ એની અંદર જે વાયુ હશે એ વાયુ કયું હશે? તો અલગ અલગ હશે. નિયોન બલ્બ નિયોન વાયુ, ફ્લોરેસન ટ્યુબ મોટા ભાગે હિલિયમ વાયુ, એ સિવાયના પણ અન્ય વાયુઓ પણ છે એ ભરી શકાય છે. વાયુઓને છે અંદર ગોઠવી દીધા. હવે મેઇન વાત, આ જે વાયુ છે એનું શું થયેલું હોવું જોઈએ? આયનીકરણ થયેલું હોવું જોઈએ. અને આયનીકરણ ક્યારે થશે? તો આપણે હેલોજન સ્ટીકની હવે વાત કરીએ કે હેલોજન જ્યારે એની સ્વિચ ચાલુ કરવામાં આવે તો એક્ઝેક્ટ એક ઝાટકી હેલોજન ચાલુ થઈ જાય? તો જવાબ આવશે ના. શરૂઆતમાં હેલોજન છે એ ગરમ થાય છે અને પછી તે પ્રકાશિત થાય છે. તો અહીંયા સ્વિચ જ્યારે ચાલુ કરો છો ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે ને એ સ્ટીકની અંદર રહેલા જે વાયુ છે ને એમાંથી પસાર થાય. એટલે કે વિદ્યુત ઉર્જા પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો અહીંયા પણ એ જ વસ્તુ શક્ય બનશે. જુઓ, નિયોન બલ્બની અંદર કયો વાયુ છે? નિયોન વાયુ છે.
ફ્લોરેસન્ટ ટ્યુબ છે એની અંદર કયો વાયુ છે? હિલિયમ અથવા તો બીજો કોઈ પણ વાયુ છે. હવે આ જે બે વાયુ છે એમાંથી શું પસાર કરશું? વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા શબ્દ વાપરો તો વાંધો નહીં, વિદ્યુત પ્રવાહ કયો તો પણ વાંધો નહીં. એટલે વિદ્યુત ઉર્જાનું હવે શું થાય છે? ગ્રહણ થાય છે. જેવું વિદ્યુત ઉર્જાનું ગ્રહણ કોના દ્વારા થાય? આ જે હિલિયમ અથવા તો નિયોન વાયુ છે ને એના દ્વારા ગ્રહણ થાય અને પછી આ વાયુનું શું થાય છે? આયનીકરણ થાય છે. અહીંયા આ નિયોન અને હિલિયમ વાયુ છે ને એ જ્યારે વાયુ અવસ્થામાં હોય ને ત્યારે તે અણુ સ્વરૂપે હોય. પણ આની અંદર શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે કે વિદ્યુત ઉર્જાને જ્યારે પસાર કરવામાં આવે તો આ જે નિયોન અને હિલિયમ છે ને એ આ વિદ્યુત ઉર્જાનું શું કરી લેશે? ગ્રહણ કરી લે. જેવું વિદ્યુત ઉર્જાનું ગ્રહણ કરે એવું તેનું શું થાય છે? વાયુનું આયનીકરણ થાય છે. અને વાયુનું આયનીકરણ થાય છે ત્યારે વીજભારનું ગ્રહણ થાય છે. અને આ જે વીજભારનું ગ્રહણ થવાથી આ વાયુ ક્યાં હતા? હિલિયમ વાયુ ક્યાં છે? ટ્યુબની અંદર. નિયોન વાયુ ક્યાં છે? બલ્બમાં છે. એટલે કે ટ્યુબ અથવા તો બલ્બ છે એમાં પ્લાઝમા અવસ્થા ઉત્પન્ન થાય છે. આપણી ભાષામાં કેવું હોય તો તે શું થાય છે? પ્રકાશિત થાય છે. એટલે આ જે છે એ પ્લાઝમા અવસ્થાની એક ભાગ પૂરો કર્યો અતિ ઉત્તેજિત કણવાળો. બીજો ભાગ કયો છે? અતિશય ઉર્જાવાળો વિસ્તાર. તો હવે એની વાત કરીએ કે અહીંયા જે આ અતિશય ઉર્જાવાળો વિસ્તાર છે એ કઈ જગ્યાએ જોવા મળશે? તો જુઓ, પહેલાં આપણે વાત કરી આ અતિ ઉત્તેજિત કણ. અતિ ઉત્તેજિત કણમાં છેલ્લે આપણે કીધું કે પ્રકાશિત થાય. પણ હવે આ જે પ્રકાશિત થાય છે એની વાત કરીએ કે જે પ્રકાશિત થતો રંગ કેના ઉપર આધાર રાખશે? વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે કે આ જે ટ્યુબ છે અથવા તો જે બલ્બ છે એની અંદર ભરવામાં આવેલો વાયુ એને જો આપણે બદલાવી નાખીએ તો પ્રકાશિત રંગ છે ને એ પણ બદલાઈ જાય છે. એટલે કે વાયુના સ્વભાવ પર પ્રકાશિત રંગનું ઉત્સર્જન થાય છે. એટલે કે વાયુને તમે બદલાવી નાખો તો ઉત્સર્જિત થતા પ્રકાશનો રંગ પણ છે એ બદલાઈ જાય છે. બરાબર? અહીંયા એવું નથી આપ્યું કે હિલિયમ વાયુ ભરવાથી કેવા રંગનો પ્રકાશ ઉત્પન્ન થશે, નિયોન વાયુ ભરવાથી કેવા રંગના પ્રકાશનું ઉત્પન્ન થાય છે. બસ ટ્યુબ, બલ્બ, ભરેલો વાયુ બદલાવી નાખો, ઉત્સર્જિત થતા જે પ્રકાશ છે એ પ્રકાશનો રંગ પણ છે એ બદલાઈ જાય છે. અહીંયા આપણે વાત કોની કમ્પ્લીટ કરી? અતિ ઉત્તેજિત કણની. હજી આપણી પાસે એક છે અતિશય ઉર્જાવાળો વિસ્તાર. એની વાત કરીએ કે પ્લાઝમા અવસ્થા છે એના કારણે જ સૂર્ય અને તારાઓ છે એ આપણને પ્રકાશિત જોવા મળે છે. સૂર્ય અને તારાઓ છે એ સ્વયં પ્રકાશિત છે. પોતાની રીતે આપમેળે તેની સપાટીમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય છે. તો એનો મતલબ એની સપાટી ઉપર દ્રવ્યની કઈ અવસ્થા? આ પ્લાઝમા અવસ્થા જોવા મળે છે. શું કારણ છે એનું? તો સૂર્ય અને તારાઓની સપાટી પર આ પ્લાઝમા અવસ્થા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે કે એ વિસ્તાર, એની સપાટી છે તે અતિશય ઉર્જા ધરાવે છે. સૂર્ય અને તારાની સપાટી અતિશય ઉર્જા ધરાવે છે. એનો મતલબ કે ત્યાં તાપમાન કેવું છે? ઘણું ઊંચું તાપમાન હોવાને કારણે સૂર્ય અને તારાઓ છે એ કેવા જોવા મળે છે? તો પ્રકાશિત જોવા મળે છે. અને પ્રકાશિત એટલા માટે જોવા મળે છે કારણ કે તેની સપાટી પરના કણો શું ધરાવે છે? અતિશય ઉર્જા ધરાવે છે. કારણ કે તેની સપાટી પર કેવું તાપમાન છે? ઘણું ઊંચું તાપમાન છે. કે જેથી કરીને આ સૂર્ય અને તારાઓ છે એ આપણને પ્રકાશિત દેખાય છે. આટલી વાત આવી કઈ અવસ્થામાં? પ્લાઝમા અવસ્થામાં. બરાબર? પાઠની અંદર 3 અવસ્થા જોઈ ગયા:
ઘન પ્રવાહી વાયુ, આ સિવાયની ચોથી અવસ્થા પ્લાઝ્મા અવસ્થા, એની વાત કરી. ફરીથી એકવાર રિવિઝન કરી લઈ કે પ્લાઝ્મા અવસ્થા કઈ જગ્યાએ જોવા મળશે? બે જગ્યાએ જોવા મળે. અતિશય ઉર્જાવાળો વિસ્તાર હશે ત્યાં પ્લાઝ્મા અવસ્થા જોવા મળશે, અને અતિ ઉત્તેજિત કણો હશે ત્યાં પણ પ્લાઝ્મા અવસ્થા જોવા મળશે. તો આ બે ભાગની વાત આપણે સ્વતંત્ર રીતે કરીએ. પહેલાં અતિ ઉત્તેજિત કણો. તો આ જે કણો છે એ કેવી રીતે ગોઠવાયેલા હશે? તો તે આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હશે. જનરલી વાયુઓ છે એ અણુ સ્વરૂપે હોય, પણ અહીંયા આ જે વાયુનું શું થયેલું હશે? આયનીકરણ થયેલું હશે. આયનીકરણનો મતલબ શું થાય? આયનમાં રૂપાંતર થવું, કાં ધન આયનમાં, ઋણ આયનમાં. જે આયનમાં રૂપાંતર થાય, આયનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? આયનીકરણ કહે છે. તો હવે આ અતિ ઉત્તેજિત કણો ક્યાં જોવા મળશે? તો તે ફ્લોરેસન્ટ ટ્યુબ અથવા તો નિયોન બલ્બમાં છે એ જોવા મળશે. એનો મતલબ કે આ ફ્લોરેસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર આ પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન થાય છે. આપણે હમણાં જ કીધું કે આના માટે વાયુની જરૂર પડશે. તો નિયોન બલ્બની અંદર કયો વાયુ છે? નિયોન વાયુ ભરેલો હશે. અને ફ્લોરેસન્ટ ટ્યુબની અંદર કયો વાયુ હશે? હિલિયમ વાયુ હશે. એના બદલે બીજો વાયુ પણ છે એ ભરી શકાય છે. હવે આ વાયુનું શું થવું જોઈએ? આયનીકરણ થવું જોઈએ. આયનીકરણ ક્યારે થશે? કે જ્યારે આ નિયોન બલ્બ અથવા તો ફ્લોરેસન્ટ ટ્યુબ એમાંથી શું પસાર કરશો? વિદ્યુત ઉર્જા, વિદ્યુત પ્રવાહ. એટલે વિદ્યુત ઉર્જા પસાર કરવામાં આવશે ત્યારે આ જે નિયોન અથવા તો હિલિયમ વાયુ આ વિદ્યુત ઉર્જાનું શું કરશે? તો ગ્રહણ કરે છે. અને ગ્રહણ થવાથી વાયુનું શું થાય છે? તો આયનીકરણ થાય છે, એટલે કે આયનમાં રૂપાંતર થાય છે. અહીંયા વીજભારનું ગ્રહણ થયું, અને એટલા માટે જ ટ્યુબ હોય કે બલ્બ હોય તેમાં પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન થાય છે, અને તે આપણને કેવી જોવા મળે છે? પ્રકાશિત જોવા મળે છે. ટૂંકમાં જે પ્રકાશિત અવસ્થા છે એ અવસ્થાને શું કહે છે? પ્લાઝ્મા અવસ્થા કહે છે. હવે જે પ્રકાશિત થયું તો એ ઉત્પન્ન થતા પ્રકાશનો રંગ કેના ઉપર આધાર રાખશે? તો તે અંદર ભરેલા જે વાયુના સ્વભાવ ઉપર છે એ આધાર રાખે છે. વાયુને તમે બદલાવી નાખો તો ઉત્સર્જિત થતા પ્રકાશનો રંગ પણ છે એ બદલાઈ જાય છે. આ વાત કોની કરી? તો આ વાત છે એ અતિ ઉત્તેજિત કણની કરી. હવે વાત કોની આવશે? અતિશય ઉર્જાવાળો વિસ્તાર. તો જુઓ એની અંદર કે પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન થાય છે એટલા માટે જ સૂર્ય અને તારાઓ છે એ આપણને કેવા જોવા મળે છે? પ્રકાશિત જોવા મળે છે. કઈ અવસ્થાને લીધે? પ્લાઝ્મા અવસ્થાને લીધે. તો અહીંયા આ સૂર્ય અને તારાઓમાં જે પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન થાય છે કારણ કે ત્યાં જે કણો છે એ અતિશય ઉર્જા ધરાવે છે. અતિશય ઉર્જા ધરાવે છે એના માટે બીજો શબ્દ શું વાપરી શકાય? કે તે ઘણું ઊંચું તાપમાન ધરાવે છે. સૂર્ય અને તારાઓ એની સપાટી પર ઘણું ઊંચું તાપમાન હોવાને કારણે એના કણો અતિશય ઉર્જા ધરાવે છે, અને અતિશય ઉર્જા ધરાવતા હોવાને લીધે તે પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન કરે છે. અને પ્લાઝ્મા અવસ્થા એટલે કે કેવી અવસ્થા કીધી આપણે અહીંયા? પ્રકાશિત અવસ્થા. અને એટલા માટે જ આ સૂર્ય અને તારાઓ આપણને કેવા દેખાય છે? તો પ્રકાશિત દેખાય છે. બરાબર? આ વાત કરી પ્લાઝ્મા અવસ્થાની. હવે વાત દ્રવ્યની પાંચમી અવસ્થા કઈ છે? બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. આગળ જોઈ ગયા ફરીથી, જેને ટૂંકમાં કેના વડે દર્શાવાય? BEC વડે દર્શાવવામાં આવે. જેમાં B એટલે બોઝ, E એટલે આઇન્સ્ટાઇન, C એટલે કન્ડેન્સેટ. ફરીથી BECનું પૂરું નામ પૂછાય, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક લખવાને બદલે B માટે બેયમાં બોઝ જ છે, E માટે આઇન્સ્ટાઇન જ છે, પણ C અંગ્રેજી શબ્દ
કન્ડેન્સેટ ગુજરાતી સમઘટક એવો શબ્દ થાય. તો હવે આ બોઝ આઇન્સ્ટાઈન સમઘટકની છે એ થોડીક વાત કરીએ. ક્યારે કે 1920માં ભારતના ભૌતિક વિજ્ઞાની, આમ તમને ખબર છે કે વિજ્ઞાનના 3 ભાગ છે: ભૌતિક, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. તો એમાંથી જે ભૌતિક વિજ્ઞાની એનું નામ આપ્યું છે સત્યેન્દ્રનાથ બોઝ. સત્યેન્દ્રનો એસ, નાથ માટે એન, બોઝ માટે બોઝ જ લખેલું છે. તો એને ટૂંકમાં કેના વડે દર્શાવાય? એસએન બોઝ દ્વારા છે એ દર્શાવી શકાય. ક્યારે? 1920માં ભારતના ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની, નામ છે સત્યેન્દ્રનાથ બોઝ. ટૂંકમાં કેના વડે દર્શાવાય? એસએન બોઝ. તો એસએન બોઝ દ્વારા દ્રવ્યની આ જે 5મી અવસ્થા છે એના માટે તેણે શું કર્યું છે? કેટલીક ગણતરીઓ દર્શાવેલી છે. ખાલી ગણતરીઓ દર્શાવી અને તેણે રાખી દીધું. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના જે વૈજ્ઞાનિક છે તેણે આ જે સત્યેન્દ્રનાથ બોઝે જે ગણતરી કરી ને એ ગણતરી ઉપરથી આ 5મી અવસ્થા માટે વિધાન આપ્યું. એના માટે શબ્દ શું આપ્યો છે? પ્રાકકથન કર્યું. પ્રાકકથન કરવું એનો મતલબ કે આ જે 5મી અવસ્થાનું વિધાન આપ્યું. કોણે આપ્યું? સત્યેન્દ્રનાથ બોઝે નહીં. કોણે? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કઈ રીતે આપ્યું કે સત્યેન્દ્રનાથ બોઝે જે ગણતરી કરીને એ ગણતરીને ધ્યાનમાં લીધી, ગણતરીને પાયામાં રાખી અને પછી તેણે દ્રવ્યની આ 5મી અવસ્થા માટે પ્રાકકથન કર્યું, એટલે કે વિધાન આપ્યું. 1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ, ટૂંકમાં એસએન બોઝે દ્રવ્યની આ 5મી અવસ્થા માટે કેટલીક ગણતરી બતાવી અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ જે ગણતરી છે એ ગણતરીને ધ્યાનમાં લઈ અને દ્રવ્યની 5મી અવસ્થા માટે પ્રાકકથન કર્યું, એટલે કે વિધાન આપ્યું. તો આ 2 વૈજ્ઞાનિકોએ છે એ પ્રાયોગિક રીતે ન મળ્યું. એક વૈજ્ઞાનિકે ગણતરી કરી, બીજા વૈજ્ઞાનિકે વિધાન આપ્યું, પણ પ્રાયોગિક રીતે તેની કોઈ માહિતી ન મળી. એના અમુક વર્ષો પછી, એટલે કે ઈસવીસન 2001માં અમેરિકાના 3 વૈજ્ઞાનિકના નામ આવશે. કયા 3? એરિક એ કોર્નેલ, વુલ્ફ ગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાઇમેન. આ 3 વૈજ્ઞાનિકે આ જે દ્રવ્યની 5મી અવસ્થા એને શું કર્યું? પ્રાયોગિક રીતે મેળવ્યું. અને પ્રાયોગિક રીતે મેળવ્યું એટલા માટે જ આ 3 વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનનું શું આપવામાં આવ્યું? પુરસ્કાર, કે જેને શું કહેવાય? નોબેલ પારિતોષિક તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા સત્યેન્દ્રનાથ બોઝને કાંઈ ન મળ્યું, કારણ કે એણે તો કેટલીક ગણતરી બતાવી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કાંઈ ન મળ્યું, કારણ કે એણે તો વિધાન જ આપ્યું, એટલે કે વિધાનનું પ્રાકકથન કર્યું. પણ જેણે પ્રાયોગિક રીતે મેળવ્યું તેને છે એ નોબેલ પારિતોષિક છે એ આપવામાં આવ્યું. તો કયા વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક મળ્યું? તો અમેરિકાના એરિક એ કોર્નેલ, વુલ્ફ ગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાઇમેન. એણે દ્રવ્યની આ 5મી અવસ્થાને પ્રાયોગિક રીતે મેળવી એટલા માટે તેને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક છે એ આપવામાં આવ્યું. અને આ જે પ્રાયોગિક રીતે મેળવું તો એની એક જ લાઇનમાં સમજૂતી આપી છે. કેવી રીતે મેળવું? તો હવાની સામાન્ય ઘનતા, અત્યારે આપણી આસપાસ જે હવાની ઘનતા છે ને એ સામાન્ય ઘનતા છે તેવું કહી શકાય. એની કેટલામી? 1,00,000માં ભાગ. એટલે અત્યારે હવાની ઘનતા 1 લ્યો તો 1/1 તમે 1,00,000 મૂકો એટલે જવાબ કેવો આવશે?
ખૂબ જ ઓછો આવશે. એટલે કે ખૂબ જ ઓછી જે ઘનતા છે એ ઘનતાવાળી હવાને અથવા તો વાયુને શું કરવાનું છે? ઠંડો પાડવાનો છે. ઠંડો કઈ રીતે પડશે? તાપમાન નીચું લઈ આવો એટલે ઠંડો પડે, અને ઠંડો પડવાથી જે અવસ્થા ઉત્પન્ન થાય એ અવસ્થા કઈ હશે? બીઈસી. બીઈસીનું પૂરું નામ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, ગુજરાતીમાં શું કહેવાય? બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને વધારે માહિતી આ પ્લાઝ્મા અવસ્થાની અને બોઝ-આઇન્સ્ટાઇન સમઘટકની જોતી હોય તો અહીંયા સાઇટનું નામ આપ્યું છે www.chamforkids.com પરથી દ્રવ્યની આ બે અવસ્થા વિશે વધારે માહિતી મેળવી શકાય છે. ફરીથી એકવાર જોઈ લઈ. બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક ક્યારે? 1920માં. ભારતીય ભૌતિક વિજ્ઞાની નામ શું આવશે? સત્યેન્દ્રનાથ બોઝ. ટૂંકમાં કેના વડે દર્શાવાય? SN બોઝ. તેણે દ્રવ્યની આ પાંચમી અવસ્થા માટે શું કર્યું છે? કેટલીક ગણતરી દર્શાવી અને મૂકી દીધું. પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ જે ગણતરી છે એ ગણતરીને ધ્યાનમાં લીધી અને દ્રવ્યની આ પાંચમી અવસ્થા માટે પ્રાકકથન કર્યું, એટલે કે વિધાન આપ્યું. તેના અમુક વર્ષો પછી એટલે કે 2001માં અમેરિકાના 3 વિજ્ઞાની એરિક એ કોર્નેલ, વુલ્ફગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાયમેન, આ 3 વૈજ્ઞાનિકે દ્રવ્યની આ પાંચમી અવસ્થાને પ્રાયોગિક રીતે મેળવું કે જેથી કરીને તેને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક છે એ આપવામાં આવ્યું. કેવી રીતે મેળવું? તો હવાની જે અત્યારે સામાન્ય ઘનતા એટલે કે 1 લ્યો એની કેટલામાં ભાગની? 1,00,000માં ભાગની હવા, એટલે કે ખૂબ જ ઓછી ઘનતાની હવાને શું કરવાનું છે? ઠંડો પાડવાનો છે. ઠંડો ક્યારે પડશે? તાપમાન નીચું લઈ આવો એટલે ઠંડો પાડીએ છીએ તેવું કહી શકાય. અને ઠંડો પાડતા આ બીઈસી એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા છે એ ઉત્પન્ન થાય છે. તો આ વાત થઈ દ્રવ્યની પાંચમી અવસ્થા. થેન્ક યુ.